દીકરી હતી દ્રષ્ટિબેન રાજેશભાઈ કારાવદરા. અમે બે માણસ મકાનના કામ માટે ગયા હતા સરું સેક્શન ઓફિસે. વાહેથી આવો બનાવ બન્યો. મારા વરને કીધું કે ટિફિન દઈ જા, તો મારા વરે એને ટિફિન દેવા મોકલી. મારી છોકરીને 10-15 મિનિટ પછી મકાન માલિકે કીધું કે ખબર પડી ને, તો મારી છોકરી દોડી ગઈ ને, તો મારી છોકરી ત્યાં મરેલી પડી હતી. થોડો જીવ હતો એનામાં. એટલે મારી છોકરી લાલજી કૈલાસ પંડ્યા. કોણ છે એ બ્રાહ્મણ છે, અમારા ભેગા રહેતા ને ખાતા ને પીતા. એને શું કર્યું? એને મારી છોકરીને છરીના ઘા મારીને પૂરું કરી નાખ્યું. ન્યા સંબંધી કાંઈ નહીં. મારા વરને પિતામાંથી ઓળખતા ને મારા વર કે બાપ ઠેકાણે છે તો રોટલા પાણી અમે ખવડાવતા એને. પણ અમને સાહેબ આવી થોડી ઘટના ખબર હોય કે આવું અમારી માથે કરશે. આપણે તેને બાપ સમાન માયના હતા, તો આપણી માથે આવું કર્યું તો આવાને તો જિંદગીમાં જીવવા જેવા ન રહેવા દેવા જોઈએ. આ છોકરી કેટલા વર્ષની હતી? છોકરી 12 વર્ષ. શેમાં ભણતી? બીજામાં ભણતી, મોડી ભણવા બેસાડી હતી. રાજેશ રંગલ કારાવદરા, જે વ્યક્તિ હારે મેં વર્ષોથી સંબંધ હતો એ વ્યક્તિ લાલજી કૈલાસ કંડિયા, અને એ વ્યક્તિ હારે એવા ઘાટા સંબંધ હતા. ને મારી દીકરી ટિફિન દેવા ગઈ હતી ને મારી દીકરીની વડે છરી વડે હુમલો કરી અને મારી છોકરીને મારી નાખી. લાલજી કૈલાસ કંડિયા આગળ ઘરવા ટિફિન દેવા જતા ને ભાઈબંધનો સંબંધ હતો. હું એને ગાક માનતો હતો, અને ગાકની જગ્યાએ એની 65 વર્ષની ઉંમર છે. અહીંયા જ રહેતા, મારા ઘરની બાજુમાં.